નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ખેરડી ખાતે સાયબર સુરક્ષા પર કાર્યક્રમનું આયોજન। ટ્રાફિક અને ધમધમતા રોડ પર બે આખલાઓ બાખડ્યા। દાદરા નગર હવેલી બીજેપી ભાજપના જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી। બાલદેવી ગામમાં બાળ અધિકાર જાગૃતિ યાત્રાનું આયોજન કરાયું। હવે સમાચાર વિગતવાર જોઈએ। સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખેરડી ખાતે સાયબર સુરક્ષા પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ખેરડી સ્થિત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સાયબર સુરક્ષા અને ગુનાઓના પ્રકારો અને વિવિધ કાયદા હેઠળની જોગવાઈઓ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સાયબર ગુનાઓ વિશે જાગૃતિ લાવવાના હેતુથી યોજવામાં આવ્યો હતો। આ સેમિનારમાં ધોરણ 9 અને 10ના 170 વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફે ભાગ લીધો હતો। આ સત્ર સાયબર સુરક્ષા ક્ષેત્રના સાયબર સ્વયંસેવક શ્રી સ્વપ્નિલ શેવાળે દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। તેમને હેકિંગ, ઓળખ ચોરી, બેન્કિંગ અને ઓનલાઈન છેતરપિંડી જેવા વિવિધ પ્રકારના સાયબર ગુનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી। શ્રી સ્વપ્નિલ શેવાળેએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઓનલાઈન સુરક્ષિત રહેવા અને વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટેના મહત્વપૂર્ણ પગલાં વિશે માહિતી આપી હતી। સાયબર દોસ્ત કાર્યક્રમ હેઠળ સાયબર સ્વયંસેવક બનવાની પણ અપીલ કરી। વધુમાં તેમને ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, માહિતી ટેકનોલોજી અધિનિયમ 2000 અને સાયબર ગુનાઓનો સામનો કરવા માટે પ્રવર્તમાન વિવિધ કાનૂની જોગવાઈઓ વિશે પણ ચર્ચા કરી હતી। આ કાર્યક્રમમાં ડિજિટલ સાક્ષરતાના મહત્વ અને ઓનલાઈન સલામતી અને સાયબર ગુનાઓ વિશે જાગૃતિ લાવવામાં શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા પર પણ ચર્ચા કરવામાં આવી હતી। વાપીમાં ગુંજનમાં જોરદાર આખલા યુદ્ધ। ટ્રાફિક અને ધમધમતા રોડ પર બે આખલાઓ બાખડ્યા। વાપીના ગુંજનમાં જોરદાર આખલા યુદ્ધ થયા છે। ટ્રાફિક અને ધમધમતા રોડ પર બે આખલાઓ બાખડ્યા હતા। રાહદારીઓ અને વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી। બાખડતા આખલાઓ સબ્જી માર્કેટની ભીડ વચ્ચે ઘૂસ્યા હતા। પાથરણાવાળા અને ફેરિયાઓમાં પણ દોડધામ મચી હતી। આખલાઓના અડફેટે શાકભાજી અને ફેરિયાઓનો સામાન વેરવિખેર થયા હતા। અડધા કલાક સુધી ગુંજન વિસ્તારને આખલાઓએ માથે લીધો હતો। આખલાઓના અડફેટે પાર્ક કરેલ અનેક વાહનો પણ નુકસાન થયું છે। ઉત્તરાયણને લઈ વલસાડ જિલ્લા ભાજપનો સરાહનીય પ્રયાસ। દ્વિચક્રી વાહનોમાં ચાલકોની સુરક્ષા માટે સેફટી ગાર્ડ લગાવ્યા। ઉત્તરાયણના લઈ વલસાડ જિલ્લા ભાજપનો સરાહનીય પ્રયાસ। દ્વિચક્રી વાહનોમાં ચાલકોની સુરક્ષા માટે સેફટી ગાર્ડ લગાવ્યા। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં ભાજપ દ્વારા સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે। વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી લોકોના ગળા કપાવવા અને ઈજા થવાના બનાવો બને છે। જિલ્લામાં આવો દુઃખદ બનાવ ન બને તે માટે ભાજપનો આ સુખદ પ્રયાસ છે। મયુરભાઈ ટાલ બચે। અહીં ઉપર
જી, આપણો જે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણનો મહા તહેવાર આપણા ગુજરાતમાં લોકો હર્ષો ઉલ્લાસ સાથે દર વર્ષે મનાવે છે. જેટલું દિવાળીનું મહત્ત્વ છે એટલું જ આપણા ગુજરાતીઓ ઉત્તરાયણને પણ મહત્ત્વ આપે છે. તો જ્યારે ઉત્તરાયણમાં એક ભાઈચારાનો સંદેશ લઈને પૂરા લોકો સાથે ધાબા પર મળીને જ્યારે પતંગ ચગાવશે અને ઉજવણી કરશે, ત્યારે એની સાથે સાથે જે આપણા બાઇક પર જતા હોય, ટુ વ્હીલર પર જતા હોય ને રઘવાતા હોય છે, એમને કોઈ હાનિ પહોંચતી હોય દોરાના લીધે, એના માટે ખાસ પ્રોટેક્શન કિટનું વિતરણ આજે વલસાડમાં કરી રહ્યા છે. હું તમને એક નાનો દાખલો આપું કે મારા થોડા વર્ષો પહેલાં હું પોતે ટુ વ્હીલર પર જતો હતો, ત્યારે મારું ગળું કપાઈ ગયું હતું અને એના લીધે મારો જીવ બચ્યો હતો. ત્યારથી મેં શીખ લીધી છે કે જ્યારે પણ આપણે બહાર જઈએ ત્યારે આપણે ગળામાં કંઈ વીંટાઈને જઈએ અને પ્રોટેક્શન કિટ આવા ટુ વ્હીલર પર લગાડીએ, એનાથી આપણા લોકોના જીવ પણ બચી શકે ને એની સાથે આપણા ઉત્તરાયણના દરમિયાન આ દોરાથી આપણા પશુ પક્ષીનો પણ નુકસાન થાય છે, એમને પણ હાનિ પહોંચે છે. એના માટે અમે જીવદયા જેટલી પણ NGO સાથે મળીને આપણા પશુ પક્ષીને પણ આવી કોઈ પણ હાનિ ના થાય ને હાનિ થાય તો તરત જ એમને માવજત મળી રહે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે. અને પાછા અમે દરેક વલસાડવાસીઓને અને વલસાડ ડાંગ લોકસભાના લોકોને આપણો ઉત્તરાયણનો તહેવાર હર્ષો ઉલ્લાસ સાથે મનાવે એવી શુભકામનાઓ. ઉત્તરાયણના આ મહાપર્વમાં એકતા અને ભાઈચારાનો આ ઉત્સવ છે. આ એકતા અને ભાઈચારાનો ઉત્સવ આપણે સૌ રંગેચંગે ઉજવી શકીએ અને જે પતંગની દોરીઓ દ્વારા જે ટુ વ્હીલરવાળા બાઇક ચાલકોનો જે ગળાની અંદર એ દોરી ફસાય છે અને તેનાથી એમને હાનિ પહોંચે છે, તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી વલસાડ દ્વારા અને આપણા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત એવા સાંસદ શ્રી ધવલભાઈ, ધારાસભ્ય શ્રી ભરતભાઈ, મહામંત્રી શ્રી કમલેશભાઈ, અન્ય કાર્યકર્તાઓ દ્વારા આજે જે રાહદારીઓ છે રાહદારીઓને સેફટી ગાર્ડ આપીને પતંગના આ ઉત્સવ જે છે એને હર્ષ ઉલ્લાસ સાથે મનાવીએ છીએ. સાથે સાથે આ ઉત્સવ દરમિયાન પશુ પક્ષીઓને પણ જે નુકસાન થાય છે એના માટે જીવદયા પ્રેમીઓને પણ સંપર્ક કરીને એમને પણ પ્રોટેક્શન મળી રહે અને એવા કોઈ પશુ પક્ષી હોય કે જ્યારે એમને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપવાની જરૂર હોય તે જાતની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. આમ આ ઉત્સવ ભાઈચારાનો ઉત્સવ છે અને આપણે આ ઉત્સવને રંગેચંગે ઉજવીએ એવી જ સૌ વલસાડ જિલ્લાવાસીઓને અપીલ છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દાદરા નગર હવેલી બીજેપી ભાજપના જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી. બાલદેવી ગામમાં બાળ અધિકાર જાગૃતિ યાત્રાનું આયોજન કરાયું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે.
ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી દમણ દીવના પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં ભાજપના જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી. ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ દીવના પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં ભાજપના જિલ્લા પ્રમુખોના નામના જાહેરાત કરવામાં આવી હતી. સિલવાસા શહેર જિલ્લો શાંતિલાલ પૂજારી, સિલવાસા ગ્રામીણ જિલ્લો દીપકભાઈ પ્રધાન, ખાનવેલ જિલ્લો યશવંતભાઈ ઘુટિયા, દમણ જિલ્લા ભરતભાઈ પટેલ, દીવ જિલ્લા મોહનભાઈ લખમણના નામ જાહેર કરવામાં આવ્યા છે. 100% आपको मैं भरोसा दिलवाता हूँ कि सिलवासा में मेरा वक्तव्य पूरा करता हूँ. भारत माता की जय. कभी मीठा नहीं होना चाहिए. बहुत बहुत धन्यवाद प्रभारी जी का शुभ. भारत माता की भारत. हमारा दीपेशभाई टंडेलजी करશે. ધર્મેશસિંહ ચૌહાણજી કરશે. સૌ નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષો धर्मेश भाई का लो पहले. धर्मेश भाई इधर विशेष कृपा है. પ્રદેશમાં ટોટલ 5 જિલ્લા છે. સિલવાસા દાદરાનગર હવેલી લોકસભામાં 3 જિલ્લામાં છે. સિલવાસા શહેરમાં શાંતુભાઈ પૂજારીની નિમણૂક કરવામાં આવી છે. સિલવાસા ગ્રામીણ જિલ્લામાં દીપકભાઈ પ્રધાન અને ખાનવેલ જિલ્લામાં યશવંતભાઈ ઘુટિયા, દમણ જિલ્લામાં ભરતભાઈ પટેલ અને દીવ જિલ્લામાં મોહનભાઈ લક્ષ્મણ, એમ 5 જિલ્લામાં આજે 11 વાગ્યાથી આ પ્રક્રિયા ચાલુ હતી. સવારે પહેલાં 11 વાગે દીવમાં નિયુક્તિ કરવામાં આવી, બપોરે 11:30 વાગે દમણમાં અને અત્યારે 12:30-1 વાગે સિલવાસા 3 ધન્યવાદ. જિલ્લા અધ્યક્ષની ઘોષણા થઈ છે તે કોને કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? થોડા નીચે લેતે લાઈન મેં. જી સર. સિલવાસા ગ્રામીણ અને ખાનવેલ આમ 3 જિલ્લાના અધ્યક્ષની આજે વરણી કરવામાં આવી છે. જે પ્રકારે સંગઠનની પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા 5 મહિનાથી, એ આજે અહીંયા આગળ એનો અંત આવે છે અને હવે આવનારા દિવસોની અંદર પ્રદેશ સંગઠનની રચના થવાની છે. હું ત્રણેય જિલ્લા અધ્યક્ષને દિલથી અભિનંદન આપું છું અને આવનારા દિવસોની અંદર એ સંગઠન વધુ મજબૂત કરશે એવી અમને સંપૂર્ણ આશા છે. ફરીથી આખી પ્રક્રિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાએ જે સંગઠનનું કામ ખૂબ સુપેરી રીતે દીપેશભાઈની અધ્યક્ષતામાં જે કર્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને તમામ કાર્યકર્તાનું અભિનંદન આપું. સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલી ભાજપમાં પણ નવા સંગઠનની રચના થઈ રહી છે, જેના ભાગરૂપે દમણ અને દીવ જિલ્લા ભાજપના નવા પ્રમુખની વરણી કરવામાં આવી. દમણમાં ભાજપના પ્રદેશ કાર્યાલય પર દમણ દીવ અને દાદરા નગર હવેલી ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને દીપેશ ટંડેલની હાજરીમાં નવા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. દમણ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલનું નામ જાહેર કરાયું હતું, જ્યારે દીવ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મોહનભાઈ લખમેશનું નામ જાહેર કરાયું હતું. ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં નવા પ્રમુખની વરણી થતા નવા પ્રમુખને ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ વધાવી લીધા હતા અને તેમને શુભેચ્છા પાઠવી હતી. ભાજપના નવા પ્રમુખ ભરત પટેલ દમણ દુનેઠાના છે અને અત્યાર સુધી તેઓ ભાજપમાં ઓબીસી મોરચાના મહામંત્રી તરીકે પદ સંભાળતા હતા અને તેમની પત્ની દુનેઠા ગ્રામ પંચાયતના સરપંચ પણ છે. વર્ષોથી તેઓ ભાજપના સક્રિય કાર્યકર્તા છે. સાથે જ ભાજપમાં વિવિધ હોદ્દા પર તેઓ સેવા બજાવી ચૂક્યા છે. જો કે હવે જિલ્લા ભાજપના સુકાની તરીકે તેમની પસંદગી થતાં ભરત પટેલના સમર્થકોમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો છે. પોતાની પસંદગી થતાં ભરત પટેલે પણ પાર્ટીના સંગઠન અને અગ્રણીઓનો આભાર માન્યો હતો અને પોતાના કાર્યકાળ દરમિયાન પાર્ટીને વધુ મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. एक मिनट.
સૌપ્રથમ તિથિ પ્રમાણે મંદિર બન્યું હતું અને આજે 1 વર્ષ થાય છે તિથિ પ્રમાણે, તો આપ સૌને હાર્દિક શુભકામના. પ્રદેશના પ્રભારી આદરણીય દુષ્યંતભાઈ પટેલજી ઉપસ્થિત થઈ ગયા, મંચ પર પધારશે. સમયથી આપણે 3 મિનિટ બાકી છે, તો એ શુભ મુહૂર્તને લઈને પ્રમુખ એવા શ્રી રમણિયાજી કાર્યક્રમ અનુરૂપ આપણે માર્ગદર્શન કરશે. अगले 5 महीनों के अंदर पार्टी ने बूथ स्तर से लेकर मंडल तक, मंडल से लेकर जिला. આજે આપણા ભગવાન શ્રી રામની આજના દિવસે સ્થાપના થઈ હતી અને આજના દિવસે વિશ્વની મોટામાં મોટી પાર્ટી, સૌથી મોટી પાર્ટી એ આપણી ભારતીય જનતા પાર્ટીના મને જિલ્લા અધ્યક્ષ તરીકે જિમ્મેદારી સોંપવામાં આવી છે. હું દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહજી, બીએલઓ સંતોષજી, આદરણીય જેપી નડ્ડાજી, આ પ્રદેશના પ્રભારી દુષ્યંત સરજી, આ પ્રદેશના અધ્યક્ષ શ્રી દિપેશભાઈજી, આ પ્રદેશના પૂર્વ સાંસદ લાલુભાઈ, ટીએમસીના પ્રમુખ એસપીભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ જાગૃતિબેન અને મારા ભારતીય જનતા પાર્ટીના દરેક મોરચા અને કાર્યકર્તાઓનું હું આજના અભિનંદન પાઠવું છું, આભાર માનું છું. જે રીતના મને ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા અધ્યક્ષની જિમ્મેદારી સોંપવામાં આવી છે, હું આ જિલ્લા અધ્યક્ષની જિમ્મેદારી પૂરી ઈમાનદારીથી નિભાવીશ અને ખૂબ મહેનત કરીશ. ભારતીય જનતા પાર્ટી જે રીતના ટૂંક સમયમાં 7 થી 8 મહિનાની અંદર જિલ્લા પંચાયત અને ડીએમસી નું ચૂંટણી આવી રહી છે, હું ભારતીય જનતા પાર્ટીને આશ્વાસન આપું છું, વિશ્વાસ આપું છું, મારી આખી ટીમ લઈને હું ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી અમે આ દમણમાં ઝંડો લહેરાવશું અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી એકવાર બનાવશું. જે રીતના દેશના આદરણીય પ્રધાનમંત્રીએ પૂરા આખા દેશમાં, વિશ્વમાં જે કામો કર્યા છે, વિકાસના કામો કર્યા છે, આપણા દમણ દીવ અને દાદરાનગર હવેલીની વાત કરીએ તો સાહેબ શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ વિકાસ થયો છે. ખરેખર આપણે જોઈએ તો જે સપનામાં નથી જોયેલું એવા વિકાસ પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં થયો છે. ઓપોઝિશનો ભલે ગમે તેવી ટિપ્પણીઓ કરે છે, લોકોને ગુમરાહ કરે છે, પરંતુ આજે હું આજના દિવસથી વિશ્વાસ આપું છું કે મારા દમણ દીવના જનતાને વિશ્વાસમાં લઈને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે ખૂબ મહેનત કરીશ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો બાલદેવી ગામમાં બાળ અધિકાર જાગૃતિ યાત્રાનું આયોજન કરાયું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે.
રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રયાસ અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી બાલદેવી ગામમાં બાળ અધિકાર જાગૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય યુવા દિવસની પૂર્વ સંધ્યાએ સમાજમાં બાળ અધિકારો વિશે જાગૃતિ ફેલાવવાના આશયથી બાળ કલ્યાણ માટે કાર્યરત સંસ્થા પ્રયાસ જુવેનાઇલ એઇડ સેન્ટર અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસા કેમ્પસે સાથે મળીને સંઘ પ્રદેશ સિલવાસના બાલદેવી ગામ ખાતે બાળ અધિકાર જાગૃતિ યાત્રાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં GNLUના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ, પ્રયાસ એનજીઓના સભ્યો, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન ઇન્ચાર્જ, બલદેવીના સરપંચ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ અને PMAY અધ્યક્ષ હાજર રહ્યા હતા. એક પ્રભાવશાળી જાગૃતિ કાર્યક્રમમાં GNLUના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ, પ્રયાસ એનજીઓના સભ્યો, 108ના ચાઇલ્ડ હેલ્પલાઇન ઇન્ચાર્જ, બલદેવીના સરપંચ. આ પ્રભાવશાળી જાગૃતિ કાર્યક્રમમાં સ્થાનિક બાળકોએ પણ સક્રિયપણે ભાગ લીધો હતો અને બાળ વિકાસ હમારા અધિકાર, બચ્ચોं ने ठाना है, बाल विवाह मिटाना है, हम सबका एक ही विचार, बाल विवाह मुक्त परिवार वगैरह नारा लगाव्યા હતા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ખેરડી ખાતે સાયબર સુરક્ષા પર કાર્યક્રમનું આયોજન. ટ્રાફિક અને ધમધમતા રોડ પર બે આખલાઓ બાખડ્યા. દાદરા નગર હવેલી બીજેપી ભાજપના જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી. બાલદેવી ગામમાં બાળ અધિકાર જાગૃતિ યાત્રાનું આયોજન કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.